કેટલી વખત જીએમડીસી તમામ કર્મચારીને સેફટી, આરોગ્ય, પ્રદૂષણ તેના સિવાય ઘણું બધું અહીં પાકી રહ્યું છે। કેટલી વાર બ્યુરો ચીફ સાહેબને જાણ કરવામાં આવી છે, પણ તેમનું પેટનું પાણી હલતું નથી। માતાના મઢ લિગ્નાઇટ ખાણની ટ્રકમાં આગ ભભૂકી હતી, પરંતુ ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। માતાના મઢ લિગ્નાઇટ પ્રોજેક્ટના કર્મચારીઓની રસ્તા બાબતેની ઘોર બેદરકારી આવી સામે। લિગ્નાઇટ ભરવા આવતી ટ્રકોના ડ્રાઈવરો જીએમડીસીના કર્મચારીઓના વ્યવહારથી હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે હાલ ઊંચાણવાળા ઢાળમાં લિગ્નાઇટ સેલવાળા રસ્તામાં વધારે પડતું પાણી છાંટવાને કારણે ગાડીના ટાયર વધારે સ્લીપ મારતા ટાયરમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી અને જીએમડીસીના અધિકારીઓ દ્વારા ગેટ ઉપર પણ સેફટી બાબતે ડ્રાઈવરોને ગાડીની લાઇટ તથા બ્રેક બધું ચેક કરવામાં આવી રહ્યું છે, પરંતુ માઇન્સની અંદરની રસ્તા બાબતે કે ડ્રાઈવર લોડિંગ સમય કરતાં પણ વધારે સમય માઇન્સની અંદર ડસ્ટિંગ તથા લિગ્નાઇટ ખાણમાં નીકળતો ઝેરી ધુમાડાનો સામનો કરવો પડે છે, જેની કોઈ હાજર કર્મચારીઓ ધ્યાનમાં લેતા નથી। જીએમડીસી ગેટ ઉપર કેટલા બધા નિયમો લખેલા છે, આ નિયમો શું પબ્લિક બતાવવા પૂરતા છે કે શું? પોતે જ્યાં નિયમ પાલન નથી કરતા તો આ લગાડવાનો મતલબ શું? તેવા સવાલો ઉઠી રહ્યા છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત તાલુકા।